તો ગઈકાલે પાટીદાર આગેવાનોને હાર્દિક મળ્યો હતો, જ્યારે આજે હાર્દિક કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવા માટે પહોંચ્યો છે। કેશુબાપાની મુલાકાત બાદ તેણે જણાવ્યું હતું કે પોતે હવે કેશુબાપાના કહ્યા પ્રમાણે અહિંસાના માર્ગે આંદોલન કરશે અને આ મુલાકાતમાં અનામતના મુદ્દે નહીં પણ પોલીસ દમનના મુદ્દે ચર્ચા વિચારણા થશે તેવી પણ વાત સામે આવી છે। આજે એક જે પ્રમાણે સુસ્તીની હજુ પણ એવી એમની તાકાત છે, જે પ્રમાણે અમને લોકોને સમજાવ્યું છે આખી ટીમને, એ પ્રમાણે અમે યોગ્ય કાર્ય કરીશું અને અહિંસાના માર્ગે આંદોલન ચલાવીશું। એમના મુખ્ય મુદ્દો તો એમના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા અને એ આશીર્વાદ સફળતાપૂર્વક અમને મળ્યા છે, એમનો આનંદ છે। મુખ્ય મુદ્દા પોલીસ દમનના જ છે અને પોલીસ દમન ઉપર જ અમે વાત કરીશું, કારણ કે જે પ્રમાણે સરકાર એકબીજા પર દોષનો ટુકડો ઢોળી રહી છે, પણ હજુ સુધી સરકાર નક્કી નથી કરી રહી કે આની પાસે જવાબદાર કોણ છે। અનામતનો મુદ્દો પાટીદાર સમાજ માટે છે અને બિન અનામત માટેનું કોઈ પેકેજ જાહેર કરે દરેક સમાજના હિતનું હોય તો અમે એમાં આનંદ લઈશું અને દરેક સમાજને સહકાર આપીશું।